તો ગાઈસ આજે તો સવારમાં મિત્તલ સિસ્ટરના પપ્પા મમ્મી બધા અમે ગલકા તોડવા માટે નીકળી ગયા છે વાડીએ બરાબર. અને બહુ દિવસો થઈ ગયા ગલકા તોડ્યા નથી, એના લીધે બધા કડા પણ થઈ ગયા છે. તો જો તમે અત્યારે વાડીમાં આવી ગયા હતા અને બધા આજે ગલકા તોડી લીધા છે. હવે અમારા વારો છે જાંબુના ઝાડ ઉપર ચડવાનો. તેઓ વેલો ચડી ગયો છે ને તો બધા કેવા થઈ જાય છે જોઈએ આપણે. હા, વાંસ ઉપર બી વેલો ચડી ગયો છે, વોડી ઉપર. આ કુળું છે એટલે જ બિયારણ કાઢવાના. ના કુળો છે ગલકા લાગ્યા છે પણ વેલા ચડી ગયા છે અમારા જાંબુ ઉપર. ચેક ઉપર ચડી ગયા છે એટલે તોડવામાં થોડી તકલીફ પડે છે. હા જો ગાઈસ જો લો લઈને ઉભા રહી ગયા છીએ. હવે ઉપરથી આમાં ગલકું પડવાનું છે તો પપ્પા નાખશે ને હવે ઝોલાઈ દે આઈએ. તો ગાઈડા છે ધરકર કરીને જોવું પડે ત્યારે હોય તો મળો. એ ગલકા ખીચડી પડે. હાય ગાઈસ પડ્યું. તો ગાઈસ ઉપર જોઈ જોઈને થાકી જવાનો હોય તો કડ જ આવશે. બધા કડ થઈ જશે ગાઈસ, લોસા વળી જશે અંદર. તો જો ગાઈસ બધા જ લોસા વળી જશે. હા મોટા થઈ જશે ગાઈસ. તમારે જોઈએ છે તો ગાઈસ હવે પડવાનું છે ગલકું. હા ખીચડી પડી અગસ કડ થઈ જાય જો. હા કેવું મંડા